તો દક્ષિણ ગુજરાતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા ખાણીપીણીની લારી તેમજ હાઈવે ઉપર આવેલ હોટલો બંધ થઈ જવા પામી છે. તો ક્યાંક આજના દિવસે ચાલે એટલો જ ગેસનો પુરવઠો જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક હોટલ સંચાલકો ગેસની અછત સર્જાતા ચૂલા પર રસોઈ કરી વેચાણ કરવા મજબૂર થવા પામ્યા છે. ત્યારે હાલ લગ્ન સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રસોઈયાઓ લગ્ન પ્રસંગના ડીશ પર ઓર્ડર લીધા હતા તેઓ પણ ગેસ એજન્સી પર ધક્કા ખાઈ રહ્યા છે. તો હાલ રસોઈયાઓ સમયસર લગ્નના લીધેલ ઓર્ડર પર ભોજન નહીં પહોંચાતા લગ્ન પ્રસંગે ઓર્ડર આપેલ વ્યક્તિ સાથે પણ ઝઘડા થઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. તો બીજી તરફ ગેસ એજન્સીમાં સંચાલકો કોમર્શિયલ ગેસના સિલિન્ડર મંગાવવા માટે કંપનીને જાણ કરે છે, પરંતુ ગેસ ઉત્પાદક કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટરને કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં ફાળવતા તકલીફ સર્જાઈ રહી છે. તો પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલ ગેસના કાળા બજારીઓ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ઊંચા ભાવે ગેસનું વેચાણ કરી રહ્યા છે. કોમર્શિયલ તો પાછળથી અત્યારે બંધ છે, કંપનીમાંથી આવતો નથી, ઓછા હોય છે. સરકારે એમને બંધ કરાવેલા છે અને ટૂંક સમયમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલુ થઈ જશે એટલે થઈ જશે. બાકી ડોમેસ્ટિકમાં તો અત્યારે કંઈ ઇસ્યુ છે નથી, એ તો તરત મળી જાય. બુકિંગ કરવાનો જે પીરિયડ આવે એ પીરિયડમાં તમારે બુકિંગ કરાવી તમારા મોબાઈલ પરથી ઓટીપી આપીને તમે ગમે તે એના 25 દિવસનો અને 30 દિવસનો ગાળો છે એની અંદર તમે લઈ શકો છો. ખાસ કરીને આજે કોમર્શિયલ બાટલાઓ જે છે એના કારણે જો તમારે મળી રહેતા બાટલા છે એના કારણે કેટલા ગ્રાહકો તંગી પડી રહી છે? અત્યારે તો હાલમાં તો તંગી તો છે કોમર્શિયલની, પણ એવો સરકારે કીધેલો છે કે થોડા ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એટલે આપણે કરી આપીએ. અને બાકી ડોમેસ્ટિકમાં તો કંઈ ઇસ્યુ છે નથી, કોઈ પણ કસ્ટમરને આવો કંઈ પ્રોબ્લેમ નથી. કોમર્શિયલનો છે કે સરકારે કીધેલો છે 2-4 દિવસમાં અઠવાડિયામાં ચાલુ થઈ જશે એટલે પાછું રનિંગમાં આવી જશે. મારું નામ પ્રકાશભાઈ લોચાવાળા, બારડોલીમાં. અમારી સ્થિતિ હમણાં બહુ ખરાબ છે. હમણાં બોટલી તંગીને લીધે ધંધો બંધ થઈ જાય એ પરિસ્થિતિ આવી ગયેલી છે. હમણાં તો સ્ટાફ હમણાં 3 માણસ છે. હમણાં એવો હવે બેરોજગાર થઈ જાય એવી પરિસ્થિતિ હમણાં ઊભી થયેલી છે. અમારા ધંધો બંધ થઈ જાય એવું જ છે. હમણાં અમારે બાટલા મળી રહેવા જોઈએ એવું કંઈક થવું જોઈએ. પરિસ્થિતિ ઊભી થવી જોઈએ કે બોટલ મળવી જોઈએ. શૈલેષભાઈ રસોઈયા છે ને જે ગાટલા જો મળતા છે બ્લેકમાં તો અમે કે 5,000-6,000 રૂપિયા હોત તો તમે આવો તો અમે આપી દઈએ એવી રીતે કહેતા છે. અમે કેવી રીતે ધંધો કરવાનો, કેવી રીતે કરવાનું અમારે? ના, એજન્સીવાળા નથી, બીજા છે, ખાનગીમાં કંઈ કરે છે. માંગ તો એ છે કે સરકારને એ વિનંતી છે કે ભાઈ કોમર્શિયલ બાટલા આપો તો બહુ સારામાં સારું તો અમારા ધંધા રોજી ચાલે. મારું નામ ત્રિવેદી હિરેનકુમાર જયંતિલાલ છે. હું રસોઈયાનું કામ કરું છું. મારે કોન્ટ્રાક્ટ બેઝ પર ધંધો ચાલે છે. હું ગેસ એજન્સી પર આવ્યો છું. કોમર્શિયલ બાટલા મળતા નથી તો અમારે આજે રોજીરોટી અમારા રસ્તા રગડતા થઈ ગઈ છે. તો આ બાબતે સરકાર વિચારણા કરે અને અમને કોમર્શિયલ બાટલા આપવાનું વિચારે. વિદેશની અંદર ઇઝરાયલના યુદ્ધના કારણે કહી શકાય તો સમગ્ર ગુજરાતની અંદર જે હોટલ સંચાલકો છે તે લોકોને મોટી આપત્તિ પડી રહી છે. જે ચોક્કસ પ્રમાણે વાત કરવામાં આવે જે પ્રમાણે સતત 3 દિવસથી જે છે તે યુદ્ધના કારણે ગેસ લાઈન જે છે તે બંધ કરી દેવામાં આવી તેવું ક્યાંક ને ક્યાંક લાગ્યું છે. હાલ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન જે પ્રમાણે જોઈ શકાય છે ગેસ સિલિન્ડરના કટોતીના કારણે લોકોને જે છે તે હાલ ભટ્ટીનો સામનો કરવો પડ્યો છે. ભટ્ટીના કારણે કહી શકાય તો જે હોટલ સંચાલકો જે છે તે લોકોને જે કામદારો જે છે તે કામ કરવા માટે કહી શકાય તો પૈસા પણ પૂરો ના પડતા તેઓ પણ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો સામે આવે છે. બીજી તરફ તમે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશો. હાલ સીધા બાટલા જોઈ શકાય છે. બાટલા જે છે સંપૂર્ણપણે ખાલી છે, કારણ કે જે પ્રમાણે કોમર્શિયલ ગેસ છે તેમાં ક્યાંક ને ક્યાંક કટોતી જોવા મળી છે. હાલ આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરશું. જી भैया, कितने बाटले होंगे? 6 बाटले. इसमें से कितने भरे हैं, कितने खाली है? सब खाली है. और कोई इसका ऑर्डर दिया है कि नहीं गैस के लिए? नहीं है, मिलता नहीं है गैस. मिलता ही नहीं. જે પ્રમાણે કહી શકાય કે સંચાલકને ત્યાં કામ કરતા જે કામદારો છે તે લોકોનું કહેવું છે કે બાટલામાં જે છે તે કટોકટીના કારણે કહી શકાય તો બાટલા નથી મળતા, તેના કારણે જે છે
તે ભઠ્ઠીનો સામનો કરવો પડે છે. આ યુદ્ધના કારણે કહી શકાય તો હોટલ સંચાલકો જે હાઈવે પર આવેલી જે મોટા પ્રમાણની હોટલ અને ખાણીપીણીના જે રેસ્ટોરન્ટ છે તે લોકો પર આ યુદ્ધના કારણે એક મોટા પ્રમાણમાં અસર પડતા જોવા મળી રહી છે. કેમેરામેન અજય જસવાલ સાથે રિપોર્ટર કૃષ્ણા સોની, ઇન્ડિયા, વડોદરા.